જોઈ શકો છો આપણને જોઈને ભાગે છે અને પેલા બે આઈ વેણી ખાય છે. સ્પીડ જુઓ તમે. આપણે એમને કશું નહીં કરીએ પણ મુરલાન હુરલા ઘોંઘરવા દે એટલે જાય ડુંગરો ચડવા. નમસ્કાર મિત્રો, હું છું આપનો એસપીને સ્વાગત છે તમારું ફરી એક મારા નવા બ્લોગની અંદર. અને અત્યારે આપણે આવી ગયા છે આપણા ગામના તલાવ પર અને આજે છે રવિવાર એટલે આજે આપણે સ્પોર્ટ કોમ્પ્લેક્સ એટલે દેવગઢ બારિયામાં નથી ગયા અને અત્યારે આપણે આવી ગયેલા છે આપણા ગ્રાઉન્ડ બાજુ. અને આજે આપણે રનિંગ નથી કરવાના કારણ કે સવારમાં રનિંગ કરી લો અને અત્યારે આપણે જંગલની અંદર જવાના છે ટ્રેકિંગ કરવા માટે. માત્ર આપણે એકલા જ છીએ તો આપણે કાલે દેવગઢ ઉપર જયેલા અને આજે આપણે આપણા ગામના ડુંગરામાં જઈએ અને મસ્તી એવો વ્યૂ આવે બાજુ છે. આ બાજુ જોઈ શકો છો તમે. આપણું ગ્રાઉન્ડ ઉપર આપણે આવી ગયેલા છીએ અને હવે જરીક વાર રહીને પછી જવાના છે આપણે ડુંગરા. લગભગ અહીંથી 1-1.5 કિલોમીટર જેટલું અંદર જઈશું તો આપણું કંઈક જંગલી જનાવર જોવા મળી જાય તો સારી વાત, બાકી તો કંઈ નહીં. તો બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો અને હું તમને આપણું ગ્રાઉન્ડની પણ દર્શન કરાવી દઉં. જોઈ શકો છો તળાવની અંદર આ થોડુંક જ પોણી આવી ગયેલું છે પણ પોણી આવવાનું ચાલુ છે કારણ કે ડુંગરામાં પડું ફૂટી નકળે એટલે આ રીતનું કંઈક આપણું અત્યારે ગ્રાઉન્ડ દેખાય છે. જોઈ શકો છો તમે. ને અત્યારે આપણે એકલા જ આવેલા છે, બૂટ પહેરીને આવેલા છે પણ આ કાદળ મેં થોડું પડવાનું છે એવું લાગે છે. વગે પેલી સાઈડ જઈએ જોઈએ કેવું થાય છે. ને પછી આપણે નકળે ટ્રેકિંગ ઉપર. આપણે ખાલી અડધો કલાક વોકિંગ કરીને નાહી આવવું પડશે ને પછી પાછું જંગલની અંદર દીપડી નહીં પડે ઘણું રહે અને એવું કંઈક જનાવર ભાળો મળી જાય તો સારી વાત. નહીં પછી આપણે ટ્રેકિંગ કરીને નાહી આવવું પડશે એમતું જ. તો અત્યારે આપણે ગ્રાઉન્ડમાંથી બહાર નીકળી જાય ને હવે આપણે જઈએ છીએ ટ્રેકિંગ ઉપર. અને જોઈ શકો છો ઉનાળામાં આ મૂળા કેવા દેખાતા એટલે હમણાં કેવા દેખાય. અને આપણે હવે રસ્તે જવાનું છે, એલો રસ્તો દેખાય ત્યાં લગી જવાનું છે. લગભગ 1.5-2 કિલોમીટર અંદર જઈએ એટલે આપણે દોડીએ જ નહીં પણ ચાલીને 5 કિલોમીટર પૂરા કરી નાખશું તો આપણે 2 કિલોમીટર જેટલું ચાલીને આવ્યા. જોઈ શકો છો હવે વધારે છે, 2-2.5 કિલોમીટર જેટલું ચાલીને આવ્યા અને હવે પાછા ચાલતા જવાના અને આવવાના એટલે લગભગ 5-6 કિલોમીટર થઈ જશે. જોઈ શકો છો આવું કંઈક ડુંગરું છે પણ હજુ આગળ જઈને તમને દેખાડે ને એટલું ખતરનાક છે ને વાત જવા દો તમે. તો બ્લોગની અંદર કન્ટિન્યુ રહીજો. અને હજુ વાગેલા છે 6 વાગી ગયેલા છે પણ કંઈ નહીં, આપણે અડધો કલાક થશે. તો મિત્રો આપણે ચાલુ કરી દીધું છે ચાલવાનું. આમ તો ચાલતા જઈને જ આવીએ છીએ અને ટ્રેકિંગ ઉપર એટલે કે રસ્તા ઉપર ચાલવાનું ચાલુ કરી દીધેલું છે. અને જોઈ શકો છો કેટલો મસ્ત એવો રોડ છે ને આપણે ચાલુ કરી દીધેલું છે પણ કંઈક વસ્તુ ભાડા મળી જાય સારી વાત. આપણે કંઈ સેફટી વગર જ જઈએ છીએ. જોઈએ જ ખરા જોઈએ. મસ્ત એવો પક્ષીઓનો અવાજ આવે છે અને એકદમ હટક શાંત વાતાવરણ છે, સન્નાટો છાયો ગયેલો છે. રોડ જોઈ શકો છો તમે, આજુબાજુનું બધું વ્યૂ પણ તમે જોઈ શકો છો. બહુ જ ખતરનાક લાગે છે. આ નેચર જેટલું સારું એટલું પાછું ડેન્જર બી હોય. ને આપણે વાટે જવાના છે ને વાટે આવવાના છે. આપણે અંદર જવાની કોશિશ નથી કરતા અને આપણે બીજા 2-4 મિત્રોથી કોક દિન આપણે અંદર જવાનો પ્રયાસ કરશું. તો મિત્રો આપણે કંઈક જનાવર જોવા મળશે એનો આપણે અંદાજો લગાડલો તો ઉજળો ભાળવા મળે છે. અત્યારે લગી હવે આખી ટોળો છે ખેતરની અંદર, તમને દેખાતા હશે. એની ખાય છે જોઈ શકો છો. નીલ ગાય કહેવાય છે અમારી બાજુ ને તમારી બાજુ શું કહેવાય કોમેન્ટની અંદર કહેતા જજો. અને જોઈ શકો છો આપણે કેટલા બધા અંદર નહેલે છે. આ પ્રકારનો કંઈક રસ્તો છે અને આહુરે રૂજડા. અને હવે આપણે હજુ આગળ જઈએ. ગાઈસ તમે રસ્તો જો ખાલી એકદમ બહુ જ ખતરનાક છે. હવે ડોરન હોરા દેખાય છે. આજે આ બાજુ કંઈક કટેંગો પાડી મેલી છે ને આગળનો પોયડો ઈયળો આવી ગયો જોઈ શકો છો. હજુ આપણે થોડુંક અંદર જવાનું છે પછી આપણે વળી જઈએ પાછા. બહુ જ એટલે બહુ જ ખતરનાક હમણાં જંગલ બની ગયેલું છે. ઉનાળાની અંદર બધું આરપાર ડુંગરમ દેખાય પણ અત્યારે એ બધું કશું નથી દેખાતું. અને વ્યૂ ચેક કરો ખાલી તમે. હજુ કંઈક આપણું દીપડું જોવા મળે છે તો આપણો બ્લોગ મસ્ત બની જાય. આપણે જોવાની કોશિશ કરશું, કોક દંત આપણે કેપ્ચર કરશું જ એને.
હજુ પછી આ સાઈડ તો પાછો આમ વળાંક આવશે એટલે ઘણું અંદર જવાનું છે. તો મિત્રો તમે ખાલી લોકેશન ચેક કરો જો આપણે હાલી બહુ ખતરનાક વાળી જગ્યા ઉપર આવી ગયેલા છે ને તમે બી ફરવા નીકળો તો પોતાના રિસ્ક ઉપર જ નીકળવાનો. આપણે આપણી જવાબદારી ઉપર જ આવેલા છે જાતે ને આપણને કોઈ વસ્તુનો ડર નથી એટલા માટે આવેલા છે. એટલે તમે બી એકલા નીકળો તો સેફટી સાથે નીકળવાનું. ત્યારે આપણે જોડે કંઈ સેફટી નથી ને લગભગ આપણે આવી ગયેલા છે ઘણા બધા આગળ. હવે આપણે પાછું વળવાનું કોશિશ કરવું પડશે કારણ કે લોકેશન જુઓ તમે બહુ જ ખતરનાક એવું છે. તો હવે આપણે હીરા તો લગી જઈએ પછી ત્યાં પાછા રિવેસ મારી દઈએ. તો ફાઇનલી મિત્રો આપણે લગભગ આપણા ગ્રાઉન્ડથી 1.5-2 કિલોમીટર અંદર આવેલા છે અને જોઈ શકો છો મારી પાછળનું કંઈક લોકેશન બહુ જ સારું છે પણ એટલું ખરાબ પણ છે કારણ કે આ બાજુ જોઈ શકો છો ચારે બાજુ એકદમ જંગલ છે અને આપણે સાથે કોઈ જ નથી, આપણે એકલા જ છે અને શાંત વાતાવરણ છે. મસ્ત એવો પક્ષીનો અવાજ પણ આવતો હશે તો જોઈ શકો છો. અને હવેથી આપણે અહીંયાથી રિવેસ પાછા જઈશું અને કોકદન આપણે આખા જંગલના ટૂરનો વિડીયો બનાવવાનો છે. તો તમે સપોર્ટ કરતા રહીજો અને બીજું તો કંઈ કહેવા જેવું નહીં. તમે ખાલી જગ્યા ચેક કરો. તો હવે આપણે પાછા વળી જઈએ અને હવે આપણે પાછા ચાલતા બ્લોગ બનાવતા જઈને નીકળી જઈએ. તો મિત્રો આપણે ટ્રેકિંગ કરી લીધેલું છે ને હવે પાછા આપણે રિટર્ન જઈએ છીએ એટલે લગભગ આપણે 6 કિલોમીટરથી જવાના છે ઘરે જતે અને 6 કિલોમીટર તો વધારેથી જવાના એવું લાગે છે. તો અત્યારે આપણે જઈએ છીએ અને અંધારું પણ થવા આવેલું છે અને જંગલની અંદર ખૂબ જ ડરાવની વાઇબ આવે છે. તમે વાત જવા દો. અને બીજું શું કહું, જોઈ શકો છો આજુબાજુ ઝાડ અને આપણી જોડે બીજો કંઈ સહારો જ નહીં. ખાલી આપણે મ્યુઝિક સાંભળતા જઈએ કારણ કે કાનમ નથી નાખવાનું એનું કારણ કે આપણી આજુબાજુ કંઈક પણ પ્રક્રિયા થાય તો આપણને સંભળાય. તો આપણે કોન ઉપર નાખેલું હોય અને કંઈક વેણથી આવીને હુમલો કરી દે તો લોચા વાગે. એટલા માટે આપણે અહીં આની અંદર મ્યુઝિક ચાલે છે એટલે જ્યારે વિડીયો રેકોર્ડ થાય તે દરમિયાન બંધ રહેશે. અને હવે આપણે જઈએ પાછા રિટર્ન. પાછા આવે આપણે કોઈક દિવસ મિત્રો સાથે આવશું તો આખો જંગલનો ટૂર કરશું. વાગળ અને મોરલા અને જોણો હું જાતના બધા પક્ષીઓ જોવા મળે છે. મિત્રો આપણને પહેલાં રોજડા જોવા મળે એ જરીક દૂર હતા પણ અત્યારે નજીક છે એકદમ. હું તમને બતાવું. પેલા બે તો નતો છે પણ અહીંયા બે ઉરણ આવેલા છે. એમને આપણે વેણી ખાવા દઈએ. ખેતરની અંદર વેણી ખાઈ છે. કેટલો મસ્ત એવો નજારો જોવા મળે છે. બીજા બે આ બાજુ છે બતાવું. તો મિત્રો આપણે સ્લોલી બોલતેલા તો બી એ લોકોને ખબર પડી ગઈ આપણે છે એમ. જોઈ શકો છો આપણને જોઈને ભાગે છે અને પેલા બે આવી વેણી ખાય છે. સ્પીડ જુઓ તમે. આપણે એમને કશું નહીં કરીએ પણ મુરલા ઘોંઘરા વાજે એટલે જાય ડુંગરો ચડવા. અરે બે ત્રણ છે અહીંયા પેલા બે જતા રહ્યા. મસ્ત એવો મોરલા ઘોંઘરા એમ થાય છે. પેલા બે તઈનું ભરેલા છે. આવો નજારો જોવાની મજા જ આવે છે મિત્રો નેચર સાથે. આપણે એમને હેરાન નથી કરતા અને આપણે આપણા રસ્તા પર દનબિયાવણ બુડો આવેલો છે. હવે આપણે ડાયરેક્ટ ગ્રાઉન્ડ બાજુ જઈને મળીએ કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જશે. તો ફાઇનલી મિત્રો આપણે જંગલમાંથી બહાર આવતા રહેલા છે. આમ તો આપણે હજુ જંગલમાં જ છે પણ એટલે ખુલ્લા વિસ્તારની અંદર આપણે નાહી આવેલા છે. જોઈ શકો છો પાછળથી કેવો આપણો ટ્રેક જે જંગલની અંદર બધા જવા આવવા માટે ટ્રેક બનાવેલો એ રીતનું કંઈક દેખાય છે. અને આ બાજુની સાઈડ છે આપણું ગ્રાઉન્ડ દેખાતું છે તમને. આ પાછળની સાઈડ દેખાય ને આપણું આખું ગ્રાઉન્ડ છે આ. અને હવે આપણે થોડીક વાર ગ્રાઉન્ડની અંદર ટાઈમ વિતાવીને પછી જઈશું ઘરે
અને આપણા બ્લોગને આપણે અહીં પૂરો કરશું. ફરી મળશું એક નવી અપડેટ સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત. અને હા, કે હવે આપણે રેગ્યુલર બ્લોગ નાખવાનું ચાલુ જ કરી દઈશું. દરરોજનો એક બ્લોગ નાખી જ દેવાનો જેવો હોય એવો. અને આજે આપણે બીજો બ્લોગ થશે સડનલી નાખવાનો, કારણ કે કાલે આપણે દેવગઢવાળો નાખી દીધેલો. અને આવા આપણે બ્લોગ આવતા રહેશે એડવેન્ચરવાળા, અને બધા મસ્ત મસ્ત એવા વિડીયો હું લાવીશ. તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. અને આપણે હજુ સપોર્ટની બહુ જરૂર છે, એટલા માટે તમે તમારો સાથ આપતા રહેજો. ત્યાં સુધી બધાને ફરી એકવાર જય હિન્દ જય ભારત. બાય બાય.